સુરતીઓ માટે ટ્રાફિકમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે। સહારા દરવાજા પાસે રેલવે ગરનાળાના કારણે સર્જાતી ભારે ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે। વાહન ચાલકોની સુવિધા માટે ફાલસાવાડી ગોલ્ડન પોઈન્ટ નજીક નવો વૈકલ્પિક માર્ગ ખુલ્લો મુકાયો છે। હવે પર્વત પાટિયા અને બોમ્બે માર્કેટ તરફ જતા વાહન ચાલકો આ નવા રૂટનો ઉપયોગ કરી શકશે, જેના કારણે સમય બચશે અને સહારા દરવાજા વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ પણ ઘટશે। સુરત ટ્રાફિક પોલીસની આ પહેલથી શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। સહારા પાસે રેલવેનું જે ગરનાળું છે એની કામગીરી રિપેરિંગ કામગીરી ચાલી રહી છે, જેના કારણે અડધું ગરનાળું બંધ કરવામાં આવેલું છે અને ટ્રાફિકની ખૂબ સમસ્યા સર્જાય છે। આ ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવેલો છે, જે અંતર્ગત આ જે સહારા દરવાજાથી દિલ્હી ગેટનો જે બ્રિજ બની રહ્યો છે એમાં વચ્ચે મૈદરપુરા પોલીસ સ્ટેશન આવે છે, એની સામે ફાલસાવાડી પાસે એક ગોલ્ડન પોઈન્ટ આવે છે, ત્યાં એક કટ આપી અને એ કટ પાસેથી ટુ વ્હીલ વાહનો અને ફોર વ્હીલ વાહનો એ કટનો ઉપયોગ કરી અને સીધા બોમ્બે માર્કેટ ઓવરબ્રિજ થઈ અને એ લોકો પરત પાટી અને જૂની બોમ્બે માર્કેટ તરફ જઈ શકશે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।